ચાલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? ઓકે. તો મિત્રો, આપણે સૂર્યપથ પર ગતિ, કુલ અંતર, પથ લંબાઈનો અભ્યાસ કરેલો. હવે આજનો શબ્દ છે સ્થાનાંતર. તો સ્થાનાંતર વિશે આપણે સમજીશું મિત્રો. સ્થાનાંતર તેને ઇંગ્લિશમાં ડિસ્પ્લેસમેન્ટ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? ડિસ્પ્લેસમેન્ટ. ઓકે. તો સ્થાનાંતર યાની કે ડિસ્પ્લેસમેન્ટ. સ્થાનાંતર મિત્રો અગત્યનો શબ્દ છે. સૌથી પહેલા એના મહત્વના પોઈન્ટ આપણે પાડી લઈએ. તો સ્થાનાંતરની વ્યાખ્યા આપણે આપી દઈએ કે સ્થાનાંતર કોને કહેવાય. તો સ્થાનાંતરને ડિક્લેર કરવા માટે એક જ શબ્દની જરૂર છે આપણે, એ હું તમને સમજાવી દઉં. આપેલ સમયગાળામાં અથવા કોઈ પણ સમયગાળામાં પદાર્થના મેન શબ્દ, પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને માત્ર એટલું જોવાનું છે દોસ્તો, ચેન્જ ઇન પોઝિશન. માત્ર એના સ્થાનમાં ફેરફાર થવો જોઈએ, સ્થાન બદલવું જોઈએ, સ્થાનમાં કઈ વેરિએશન આવવું જોઈએ. તો આપેલ સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. વ્યાખ્યા જોઈ લો. ઓકે. પોઈન્ટ નંબર 1, વ્યાખ્યાનો પોઈન્ટ તમને મળી ગયો. બસ એટલું યાદ રાખો. કોઈ પણ સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને તે પદાર્થનું સ્થાનાંતર થયું તેમ કહી શકાય. ઓકે સાહેબ. હવે પેલા પોઈન્ટ જોઈ લે, પછી વ્યાખ્યા સમજીશું. પોઈન્ટ નંબર 2, સ્થાનાંતર જે આ રાશિ છે ભાઈ, એ સદિશ રાશિ છે. પોઈન્ટ નોંધી લો, સદિશ રાશિ છે. કુલ અંતર આપણે ભણ્યા હતા, કુલ અંતર અદિશ રાશિ છે. વેલ ડન. સ્થાનાંતર સદિશ રાશિ છે. હવે સદિશ હોય ભાઈ, સદિશનો મતલબ સમજી લો કે ભાઈ સદિશ રાશિ હોય તો એને શેની જરૂર પડે. ફર્સ્ટ, સદિશ રાશિ હશે એને એક મૂલ્યની જરૂર પડશે, અને ત્યારબાદ ડાયરેક્શન, દિશાની જરૂર પડશે. હું એમ કહું કે અમિતભાઈ 5 કિલોમીટર ચાલ્યા છે, તો 5 કિલોમીટર એનું મૂલ્ય થયું દોસ્તો. પણ 5 કિલોમીટર કઈ બાજુ ચાલ્યા હશે આપણે એ નક્કી કરી શકતા નથી. હું એમ કહું કે અમિતભાઈ 5 કિલોમીટર ધન x દિશામાં ચાલ્યા, તો તમે પકડી લેશો કે ઉગમ બિંદુથી અમિતભાઈ 5 કિલોમીટર ધન x દિશામાં ચાલ્યા. તો શું બોલો? 5 કિલોમીટર ધન x દિશામાં, તો 5 કિલોમીટર એ મૂલ્ય થયું. અને સાહેબ દિશાની વાત થઈ કે અમિતભાઈ ધન x દિશામાં ચાલે છે. હે ભાઈ, આ એક અમિતભાઈનું ઉદાહરણ સમજી લો. ઓકે ભાઈ. તો અહીંયા તમને ક્લિયર કટ થયું કે અમિતભાઈ 5 કિલોમીટર ચાલે છે. 5 કિલોમીટર એની વેલ્યુ છે. 5 કિલોમીટર એ ઉગમ બિંદુથી ચાલે છે, અને સાથે ચોખવટ કરેલી છે કે ધન x દિશામાં ચાલે છે. તો સદિશ રાશિ હશે એને બે વસ્તુની જરૂર પડશે. નંબર 1, મેગ્નિટ્યુડ યાની કે મૂલ્ય અથવા માન, અને બીજી વસ્તુ ડાયરેક્શન યાની કે દિશાની જરૂર પડે છે. ઓકે. પોઈન્ટ 2 ક્લિયર થઈ ગયો. અચ્છા, હવે પોઈન્ટ નંબર 3 માં આપણે આવીએ. તો કે ભાઈ સ્થાનાંતર. પોઈન્ટ નંબર 3 માં આપણે આવીએ દોસ્તો કે સ્થાનાંતર આપણે શેમાં માપન કરી શકીએ. સ્થાનાંતરનું માપન કેમાં કરી શકાય? સ્થાનાંતર મારે માપવું હોય તો કેમાં માપી શકાય? તો ડોન્ટ વરી, ચિંતા ન કરો.
કુલ અંતર તમે કેમાં માપતા યાદ કરો, શક્ય એટલા હું અહીંયા એના એકમ લખું. સ્થાનાંતરનું માપન કિલોમીટરમાં ભી કરી શકાય, કિલોમીટરમાં, મીટરમાં ભી કરી શકાય, સેન્ટીમીટરમાં ભી કરી શકાય, મિલીમીટરમાં ભી કરી શકાય, માઇક્રો યાદ કરજો, માઇક્રો જેને મ્યુ વંચાય, મ્યુ ઓકે, મ્યાઉ નહીં, માઇક્રોમીટર, નેનોમીટર, એંગસ્ટ્રોમ વગેરે વગેરે વગેરેમાં સ્થાનાંતરનું માપન કરી શકાય. અચ્છા બાબા, તો જેમ કુલ અંતર તમે માપો છો કિલોમીટર, મિલીમીટર, સેન્ટીમીટર, માઇક્રોમીટર, નેનોમીટર વગેરે, એમ સ્થાનાંતર પણ એમ માપી શકાય. ઓકે, તો પોઈન્ટ નંબર 1 વ્યાખ્યા, ચેન્જ ઇન પોઝિશન, સ્થાનમાં કેટલો ફેરફાર થયો એને આપણે સ્થાનાંતર કહીશું. વિગતવાર હમણાં સમજીશું. પોઈન્ટ નંબર 2, સ્થાનાંતર સદિશ રાશિ છે. સદિશ એટલે શું? તો કે સદિશ હોય ને ભાઈ, ને મૂલ્ય હોય અને દિશા હોય. એક ઉદાહરણ તમને સમજાવ્યું. સ્થાનાંતરનું માપન કેમાં કરી શકાય? તો આ એના એકમો છે, જોઈ લો જરાક. ઓકે સાહેબ, હવે હું પોઈન્ટ નંબર 4 માં જાઉં. અહીંયા આપણે લખીએ પોઈન્ટ નંબર 4. તો પોઈન્ટ નંબર 4 ખાસ ધ્યાનથી જુઓ. પોઈન્ટ નંબર 4 ઇમ્પોર્ટેન્ટ. સ્થાનાંતર ધન ભી હોઈ શકે, સ્થાનાંતરનો જવાબ ધન ભી આવી શકે, સ્થાનાંતરનો જવાબ ઋણ ભી આવી શકે, નેગેટિવ, અને સ્થાનાંતર શૂન્ય પણ હોઈ શકે. જ્યારે પથ લંબાઈ હંમેશા, કુલ અંતર હંમેશા ધન જ ધારણ કરી શકે. તો સ્થાનાંતરની પ્રોબેબિલિટી, સ્થાનાંતરની સંભાવના, સ્થાનાંતરનો જવાબ ધન ભી આવી શકે, સ્થાનાંતરનો જવાબ ઋણ ભી આવી શકે, અને સ્થાનાંતરનો જવાબ શૂન્ય ભી આવી શકે. એટલે કે સ્થાનાંતર એમ ભી લખેલું હોય કે +5 મીટર, આવો ભી જવાબ આવી શકે, અથવા તો -5 મીટર ભી આવી શકે, અથવા તો 0 મીટર એમ ભી જવાબ આવી શકે. અચ્છા ભાઈ, ઓકે, બઢિયા. તો આ પોઈન્ટ અગત્યનો છે. ત્યારબાદ હું પોઈન્ટ આગળ બનાવું છું એ પહેલા હું તમને વ્યાખ્યાને દોહરાવું છું. વ્યાખ્યાને સમજી સ્થાનાંતરના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની છણાવટ કરીશું. ઓકે, ચાલો, પોઈન્ટ 4 ભી ક્લિયર થઈ ગયો ભાઈ. ઓકે, પોઈન્ટ નંબર 1 વ્યાખ્યા, પોઈન્ટ નંબર 2 સ્થાનાંતર સદિશ રાશિ, પોઈન્ટ નંબર 3 માં એકમો માપન કેમાં કરી શકાય, પોઈન્ટ નંબર 4 સ્થાનાંતર ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, શૂન્ય હોઈ શકે. અચ્છા સાહેબ, હવે હું એક એક્ઝામ્પલ આપું. એક્ઝામ્પલના દોર દ્વારા તમે સમજો કે ભાઈ સ્થાનાંતર ધન હોય તો કેવી રીતે. પણ ઈ પહેલા તમે વ્યાખ્યા થોડીક સમજો. સ્થાનાંતરને હું એક્ઝામ્પલ દ્વારા સમજાવું છું. અચ્છા સાહેબ, સમજાવું. હવે ખાસ જોજો. એક ભાઈ આ એ બિંદુ એ થી પોતાની ગતિની શરૂઆત કરે છે. ઓકે, આવા પથ ઉપર જાય છે, વાંકા ચૂકા પથ ઉપર. ઓકે, અને આ બી સ્થાને આવી ગયા. એટલું ક્લિયર? પથ, ગતિપથ વાંકા ચૂકો છે. એ કોઈ એક વ્યક્તિ એ પોઈન્ટ થી ગતિની શરૂઆત કરે છે. ઓકે, આવા ગતિપથથી એ પોતાની મુસાફરી નું નિર્માણ કરે છે. ઓકે ઓકે, અને બી સ્થાને આવી અને સ્ટોપ થઈ ગયો, ઉભા રહ્યા. તો ભાઈ બે વસ્તુ શીખો. હવે આ જે બ્લેક કલરની મેં જે તમને બ્લેક કલરથી લાઇનિંગ દોરેલી છે એ શું બતાવે? એથી નીકળ્યા, એનો ગતિપથ તમે જોઈ લો. આ એનું શું થયું? કુલ અંતર. કુલ અંતર તો બધાને ક્લિયર છે. પણ હવેની મજાની વાત, આ એને હું કહીશ પ્રારંભિક સ્થાન. પોઈન્ટ નોંધો તો તમે દાખલાને પકડી શકશો. એને કહેશું આપણે એનું પ્રારંભિક સ્થાન. ત્યાંથી ગતિની શરૂઆત કરી, જ્યાં સ્ટોપ થયા, બી સ્થાને સ્ટોપ થઈ ગયા, એને કહેવાય એનું અંતિમ સ્થાન. ચાલો, બે સ્થાન બધાને ક્લિયર થઈ ગયા, જ્યાંથી ગતિની શરૂઆત કરે.
જ્યાંથી ગતિની શુભ શરૂઆત કરે છે એને કહેશું પ્રારંભિક સ્થાન, અને જ્યાં આવીને સ્ટોપ થશે એને કહેશું અંતિમ સ્થાન. ઓકે સાહેબ, હાલો એ બી સમજાય. તો સ્થાનમાં કેટલો ફેરફાર થયો, આ જે હું લાઈન બતાવું મિત્રો, ત્રુટક ત્રુટક, આ ત્રુટક ત્રુટક લાઈન જુઓ, આ ત્રુટક ત્રુટક લાઈન ખાસ જુઓ, એટલો એનો સ્થાનમાં ફેરફાર થયો. પેલા ક્યાં હતા તો કે પ્રારંભિક સ્થાન એ ઉપર હતા, ગતિ કરી, મુસાફરી કરી અને બી સ્થાને આવી ગયા, આ એનું અંતિમ સ્થાન થયું. તો દોસ્તો આ છે સ્થાનમાં થતો ફેરફાર, સ્થાનમાં થતો ફેરફાર, ચેન્જ ઇન પોઝિશન. અરે ભાઈ અહીં તમે લાવજો, આ મારું પ્રારંભિક સ્થાન, ઓકે, અને હું ગતિની શરૂઆત કરી અને હું અહીંયા પહોંચી ગયો, અહીંયા, ઓકે. તો એટલો મારા સ્થાનમાં શું થયો ફેરફાર, એ મારું સ્થાનાંતર થયું, ઓકે. તો પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન, આ ચેન્જ ઇન પોઝિશન છે, એટલું સ્થાનાંતર છે. અને આ જે બ્લેક કલર થી મેં લખેલું છે, બ્લેક કલરનો ગતિપથ, એ એનું કુલ અંતર છે. સમજાવું, અહીંયા હું પોઈન્ટના નામ આપી દઉં એટલે તમને ક્લિયર થઈ જાય. C1 અથવા તો અહીંયા C નામ આપું, અહીંયા D નામ આપું, અહીંયા E નામ આપું. પથ, ગતિપથ નિહાળો દોસ્તો. ગતિપથ, ખરેખર ગતિપથ કયો તો કે A થી નીકળ્યા, A થી C એ ગયા, જોઈ લો, C થી D એ ગયા, D થી E એ ગયા, ઓર લાસ્ટ B. આ એનો ખરેખર ગતિપથ છે. એને તમે જોડી દો તો તમને કઈ ભૌતિક રાશિ મળે છે, કુલ અંતર. અને ચેન્જ ઇન પોઝિશન, સ્થાનમાં થતો ફેરફાર, સ્થાનમાં કેટલો ફેરફાર થયો તો એટલું, ઓકે. હવે આ સ્થાનાંતરની ગણતરી આપણે કેમ કરશું, વ્યાખ્યા સમજાઈ ગઈ. આપેલ સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેશું, ઓકે. હવે હું એના સૂત્રની છણાવટ કરું. આપણે વ્યાખ્યા સમજી લીધી આકૃતિ મારફતે, ઓકે સાહેબ. હવે સ્થાનાંતરનું સૂત્ર, પછી તમે દાખલા આરામથી ગણી શકશો, ઓકે. હવે સ્થાનાંતર શોધવા માટેનું સૂત્ર, સ્થાનાંતર શોધવા માટેનું સૂત્ર બહુ સરળ સૂત્ર છે. સ્થાનાંતર શોધવા માટેનું સૂત્ર, સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન આપો, પદાર્થનું અંતિમ સ્થાન માઈનસ એમાંથી પદાર્થનું પ્રારંભિક સ્થાન બાદ કરો. અંતિમ પોઝિશન માંથી પ્રારંભિક પોઝિશન ને બાદ કરો તો તે પદાર્થનું તમને સ્થાનાંતર મળશે, ઓકે સાહેબ. હવે તમે અહીંયા મનથી ધ્યાન આપો. પ્રારંભિક સ્થાન સાહેબ ને હું x1 કહી દઉં તો x1 કહી દઉં, આ પ્રારંભિક સ્થાન. અને અંતિમ સ્થાનને સાહેબ હું x2 કહી દઉં તો x2 કહી દઉં તો, હા સાહેબ કહી દો, નામ આપી દીધા. તો મારા સૂત્ર પ્રમાણે અંતિમ સ્થાન બોડીનું, પદાર્થનું અંતિમ સ્થાન B છે અને એને મેં નામ આપી દીધું x2. તો x2 માઈનસ પ્રારંભિક સ્થાન જેને મેં x1 થી ડિક્લેર કર્યું, ઓકે. તો x2 માઈનસ x1, અથવા તમે એમ ભી લખી શકો, અથવા તમે એમ ભી લખી શકો, એવી જરૂરિયાત નથી. B માઈનસ A, પણ આ મજા નહીં આવે. અંતિમ સ્થાનનો પોઈન્ટ B, ઓકે, અને પ્રારંભિક સ્થાનનો પોઈન્ટ A, ઓકે. તો B માઈનસ A, પણ એ જામશે નહીં, એ મજા નહીં આવે. તો આપણે x2 માઈનસ x1 લખીશું, ઓકે. x2 માઈનસ x1 આપણી પાસે જવાબ આવ્યો. તેથી આપણે સ્થાનાંતરને ડેલ્ટા x થી પ્રેઝન્ટ કરીશું, દર્શાવીશું. સ્થાનાંતર ડેલ્ટા x. અચ્છા, તમને એમ થયું સાહેબ x1 x2 જ કેમ નામ આપવું, તમે ઈચ્છા પડે આપો, y1 આપો પેલાને, અંતિમ સ્થાનને y2 આપો, તો તમારી ઘોડાગાડી y2 માઈનસ y1, તો ડેલ્ટા y કહી શકો, ઓકે સાહેબ, ઓકે. તમને ઈચ્છા પડે તે કહી શકો, ઓકે. તો સ્થાનાંતર ડેલ્ટા x થયું. સૂત્ર ક્લિયર થઈ ગયું, ઓકે. x2 માઈનસ x1, જ્યાં ખાસ જોજો, જ્યાં એક વખત હું અચૂક લખી દઉં, જ્યાં x2 શું બતાવે તો કે પદાર્થનું અંતિમ સ્થાન, x1 શું બતાવે પદાર્થનું પ્રારંભિક સ્થાન, અને ડેલ્ટા x એટલે શું તો કે આપેલ પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર, સ્થાનમાં થતો ફેરફાર. પણ એને તો કંઈક કહેવાય ભાઈ, સ્થાનમાં થતો ફેરફાર એને તો સાહેબ કંઈક કહેવાય, બોલી જાઓ, સ્થાનાંતર.
લગભગ ક્લિયર થઈ ગયું? હા સાહેબ, ક્લિયર થઈ ગયું. ઓકે, કશું અઘરું નથી. મનથી એને નિહાળો. માત્ર એક શબ્દ જ, મારે તો એને વ્યવસ્થિત શૈલીથી સમજાવવાનું છે. બાકી એક જ અક્ષરમાં હોશિયાર છોકરો સમજી ગઈ. સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર, ચેન્જ ઇન પોઝિશન. ઓકે, ડિલીટ કરું. ઓકે, હવે દોસ્તો હું આ સૂત્રનો ઉપયોગ કરતા તમને પ્રાથમિકતાથી સમજાવું. જાય હવે હું તમને એક આકૃતિ બનાવી દઉં. માનો કે આ મેં એક અક્ષ દોરેલી છે. ઓકે, આ આપણી એક અક્ષ. ચાલો બધા ધ્યાન આપો, મજાની વસ્તુ છે. 2-5 મિનિટ તમે રસ લો. ઓકે, ઉગમ બિંદુ બધા ક્લિયર કટ? હા સાહેબ, આ ઉગમ બિંદુ, આ આપણી ધન એક્સ સાહેબ. હા સાહેબ. હવે પહેલા એક પદાર્થ એ પોઈન્ટ ઉપર છે, કોઈ બોડી, કોઈ પદાર્થ એ પોઈન્ટ ઉપર છે. ઓકે, ઓ પોઈન્ટ ઉપર આ ભાઈ છે, નિહાળો. હા સાહેબ. ત્યાંથી એને ધન એક્સ દિશામાં ગતિની શરૂઆત કરી દીધી. ઓકે, અને એ ભાઈ આવી ગયા બી પોઈન્ટ ઉપર. ઓકે, આ ભાઈ અથવા બેન અથવા મુન્ની અથવા મુન્નો ત્યાં આવી ગયા. ઓકે, ભાઈ ચાલ્યા ધન એક્સ દિશામાં. ઓકે સાહેબ, બધું મેજર ક્યાંથી કરીશું? ઉગમ બિંદુથી બધું માપવાનું હોય. ઉગમ બિંદુના યામ 0 0 બી ગ્રુપ માટે હું અવારનવાર બોલ્યા રાખી. ઓકે સાહેબ, હવે બધું ઉગમ બિંદુથી માપવાનું છે. હાલો સાહેબ, તમારી વાત સાચી. તો ભાઈ આ ભાઈ એ પદાર્થ એ ભાઈ આ એ સ્થાન ઉપર હતો, એનું એટલું સ્થાન મેં x1 કહી દીધું. x1 કારણ કે ધન x છે એટલે આપણે x નામ આપશું. y હોય તો y અક્ષ ઉપર તમે કામ કરતા હોય તો y1. ઓકે, અને પછી ભાઈ બી સ્થાન ઉપર આ બોડી ચાલી અને બી સ્થાને પહોંચી ગઈ. ઉગમ બિંદુથી માપવાનું રહેશે. મારી વાત ધ્યાનથી આપો. આ x2 અંતિમ સ્થાન. ઓકે, આ મામલો સમજી ગયા એટલે સ્થાનાંતરમાં કશું નથી. ચાલો, એ ક્યુ સ્થાન હતું ભાઈ? બોલી જાઓ. પ્રારંભિક સ્થાન. હા સાહેબ, હવે તો આવડી ગયું. બી ક્યુ સ્થાન તો કે અંતિમ સ્થાન. વાહ ભાઈ વાહ. ઓકે, x1 and x2. તો આ ભાઈના સ્થાનમાં થતો ફેરફાર, ચેન્જ ઇન પોઝિશન, એટલો સ્થાનમાં ફેરફાર થયો કે નહીં છોકરાઓ? પેલા એ ભાઈ એ ઉપર હતા અને પછી એ ભાઈ બી ઉપર વયા ગયા, તો સ્થાનમાં એટલો ફેરફાર થયો. ઓકે, તો મારે સ્થાનાંતર જોઈએ. તો સ્થાનાંતરનું સૂત્ર બળિયા ચીજ. સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ, ફરીથી એક વખત લખીશ, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ગોતો અંતિમ સ્થાન બી, એની વેલ્યુ જુઓ. અંતિમ સ્થાન એનું ઉગમ બિંદુથી અંતર જુઓ x2 માઇનસ પ્રારંભિક સ્થાન ઉગમ બિંદુથી જુઓ ભાઈ x1. આ શું આવી ગયું? x2 માઇનસ x1 એના બરાબર ડેલ્ટા x. હવે અહીંયા મહત્વની વસ્તુ છે, આપણે એક પોઈન્ટ ભણ્યા હતા કે સ્થાનાંતર ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, શૂન્ય હોઈ શકે. તો સાહેબ તમે ઉપર જોઈ લો, કોણ મોટું છે? તો અહીં આકૃતિ પરથી કહી શકાય કે x2 તો મોટો છે, x1 નાનો છે, તો x2 is greater than x1. હું એમ કહું કે આ 5 આ x2 10 કિલોમીટર હશે, ચાલો ફોર એક્ઝામ્પલ. તો x1 થોડો 10 કિલોમીટર હશે, સપોઝ 4 કિલોમીટર. એ તો બધાને ખબર પડે ને. તો હવે તમે વિચારો, x2 મોટો છે, x1 નાનો છે. હું ઉપરનો આંકડો અહીંયા મૂકું કે x2 મેં સપોઝ 10 કિલોમીટર લીધું, x1 4 કિલોમીટર લીધું, તો મને જવાબ 6 કિલોમીટર મારા ભાઈઓ તથા બેનો મળશે. આ મને ડેલ્ટા x 6 કિલોમીટર આવ્યું. મતલબ કે x2 ગ્રેટર ધેન x1 હશે તો એનો જવાબ હંમેશા ધન રહેશે. ધન જ આવે ને ભાઈ. મોટામાંથી નાનું બાદ થયું, મોટામાંથી નાનું બાદ થયું તો જવાબ હંમેશા પોઝિટિવ રહેશે. તો અહીં ડેલ્ટા x કેવું રહ્યું? ધન. આ પેલો કેસ. ક્યારે? x2 અંતિમ સ્થાન મોટું, પ્રારંભિક સ્થાન નાનું છે, આથી આપણો ડેલ્ટા x નાનું આવ્યું. ઓકે, હવે એની અંદર હું તમને બીજી લીલા સમજાવું.
આ કેસ નંબર 1 થયો. હવે કેસ નંબર 2 તમે સમજી લો. આ બાજુ હવે જવા દે. કેસ નંબર 2 જોઈ લો ફટાફટ. એમાં હું આકૃતિ દોરું. ચાલો ભાઈ, હવે તો તમે બી કામ કરી શકશો. આ સાહેબ ઉગમ બિંદુ યસ, આ એનું એ પોઈન્ટ, અહીંયા એક બહેન બેઠા. ઓકે, હવે એથી ગતિની શરૂઆત કરે છે. ઓકે ઓકે ઓકે, ભાઈ ગયા, એથી ગતિની શરૂઆત કરી, પછી પલટી મારી, આ પલટી મારી અને આયા પહોંચી ગયા. વાતમાં ક્લિયર કટ રહેજો. આ બી શું થયું સમજાણું? આ ભાઈ એ હતા, ખટક ખટક આમ ગયા, પલટી મારી, પાછા આવ્યા. ઓકે, ઉગમ બિંદુથી બધું માપવાનું છે. આમે ઉગમ બિંદુ, અહીંયા ભાઈ હતા એટલે આ મારું પ્રારંભિક સ્થાન. યસ નો? યસ. આ ભાઈ અહીંયા આવી ગયા એટલે આ મારું અંતિમ સ્થાન. ચાલો ભાઈ, રેડી રેડી રેડી. ઓકે, ઉગમ બિંદુથી બધું માપીશું. તો આ ઉગમ બિંદુનો પટ્ટો, આ એ પોઈન્ટ એટલું શું કહેવાશે સાહેબ? x1. પછી તો બી અહીંયા આવી ગયા તો એટલો મસાલો x2 થશે સાહેબ. હા સાહેબ. હવે તમે જ આમાં જોઈ શકો, મારે તો સ્થાનાંતર જોઈએ મારા ભાઈ. તો સ્થાનાંતરનું સૂત્ર બોલો બધા. સ્થાનાંતરનું સૂત્ર અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન જોઈ લો x2 માઈનસ x1 અને ડેલ્ટા x કહી દો. ઉપરોક્ત સ્થિતિને જુઓ આકૃતિ પરથી. કોણ મોટું દેખાય? x1 મોટો છે, x2 નાનું છે સાહેબ. તો x1 મોટો છે, x2 નાનો છે. તો હવે તો સિમ્પલ વસ્તુ ભાઈ, સપોઝ ધારી લો કે x1 10 કિલોમીટર અને x2 4 કિલોમીટર સમજાય છે. કિંમત મૂકો, તમને વ્યવસ્થિત રીતે સમજાશે. x2 4 કિલોમીટર, x2 ની જગ્યાએ 4 કિલોમીટર માઇનસ x1 10. જોઈ લો, નાનામાંથી મોટું બાદ થયું, જવાબ આવ્યો -6 કિલોમીટર. ઓકે, આ ડેલ્ટા x થયું. વાહ ભાઈ વાહ. તો સ્થાનાંતર ઋણ ભી હોઈ શકે. ઓકે ઓકે, જોઈ લો જરાક, એક મિનિટ પૂરતું જોઈ લો. જોઈ લીધું ભાઈ. બીજું ઉદાહરણ, સ્થાનાંતર ઋણ ભી હોઈ શકે. ઓકે ઓકે, પછી હું આનો મતલબ સમજાવીશ. -6 શું છે એ અગલા પોઈન્ટ ઉપર હું સમજાવીશ. ઓકે, હવે ત્રીજું. ચાલો ભાઈ, પછી તો તમે મૌખિક કહી શકશો મારા વાલા. પછી તો તમે મૌખિક કહી શકો. ત્રીજું એક્ઝામ્પલ આ રહ્યું તમારી સામે. આકૃતિ પેલા ભાઈ દોરી લે. ચાલો, ધન x દિશામાં ઉગમ બિંદુ. યસ સાહેબ. વાત સાંભળી લો, મહત્વની વાત છે. ચાલો, આપણો ભઈલો ફિઝિક્સ મેન અહીંયા ઉભેલા છે. આ ફિઝિક્સ મેન છે. ઓકે, અહીંથી ગતિની શરૂઆત કરી. કઈ દિશામાં કોઈ પૂછે તો ધન x દિશામાં ગયા. ત્યાંથી પલટી મારી અને પલટી મારીને ભાઈ પાછા ત્યાં હતા ને ત્યાં આવી ગયા. ઈધર ધન x દિશામાં ભાઈએ ગતિ કરી, ત્યાંથી પલટી મારી અને ફરીથી જ્યાં હતા ત્યાં ને ત્યાં આવી ગયા. તો આમાં ક્લિયર કટ છે ભાઈ, પ્રારંભિક સ્થાને એ જ છે. પોઈન્ટ નોંધી લો, પ્રારંભિક સ્થાન પણ એ જ છે અને અંતિમ સ્થાન ત્યાં જ ભાઈ પધરામણી કરી એ જ છે. ઓકે સાહેબ, એ તો બરોબર જ છે ને ભાઈ. હું અહીંયા ઉભો તમને દેખાય છે, આ મારું પ્રારંભિક સ્થાન. હું આમ ગયો, પાછો જોજો મારી મેઇન પોઝિશનમાં આવી ગયો. તો તમે શું કહેશો? સાહેબ તો ત્યાં ને ત્યાં છે. ઓકે, મારા સ્થાનમાં કોઈ ફેરફાર નથી થયો. ઓકે ઓકે ઓકે, તો સાહેબ બધું માપીશું ઉગમ બિંદુથી. યસ, પહેલો પોઈન્ટ રાઈટ. આને નામ આપી દેશું x1. x2 નો તો આમાં સવાલ જ નથી, કારણ કે છતાં બી અંતિમ સ્થાન હું બતાવું છું x2. હે સાહેબ,
કારણ કે પ્રારંભિક સ્થાને x1 છે, અંતિમ સ્થાને x2 છે. ઓકે સાહેબ, પ્રારંભિક સ્થાને x1, અંતિમ સ્થાને x2 હતા ને ત્યાં છે. અને અહીં જોઈ શકાય કે x1 બરાબર x2 છે. આ તો ક્લિયર કટ છે. તો સ્થાનાંતરનો હિસાબ કરી નાખો ભાઈ. સ્થાનાંતર અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. ઓકે, પણ જેટલો x1 છે એટલો જ x2 છે. હું એવી રીતે કહું છું કે x1 5 કિલોમીટર છે, તો મારા પ્રભુ x2 બી 5 કિલોમીટર હશે. કિંમત મૂકો, x2 બી 5, x1 બી 5. જવાબ આવી ગયો 0. જો તમે કિલોમીટરમાં લેતા હોય તો સ્થાનાંતર 0 આવી ગયું. ઓકે, ત્રણેય પડીકા સાહેબ સમજાઈ ગયા. પહેલો કેસ નંબર 1. સ્થાનાંતર ઇઝ પોઝિટિવ. ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ, સ્થાનાંતરનું તો એટલું જ સૂત્ર છે, x2 અંતિમ સ્થાન माइनस प्रारंभिक स्थान, बट इसमें x2 इज ग्रेटर देन x1 होता है, इसलिए स्थानांतर पॉजिटिव होता है. स्थानांतर इज पॉजिटिव. आर यू गेटिंग माय पॉइंट? यस. બીજો કેસ નંબર 2. સ્થાનાંતરનું સૂત્ર डेल्टा x बराबर x2 माइनस x1, પણ इसमें x1 is greater than x2. x1 बड़े मियाँ है, x1 बड़े मियाँ, x2 छोटे मियाँ, तो इसमें स्थानांतर डेल्टा x क्या आएगा? नेगेटिव, ऋण आवશે મારા ભાઈઓ. અને કેસ નંબર 3 हमारी सामने है. સ્થાનાંતરનું સૂત્ર તો મારા વાલા આ જ રહેશે. डेल्टा x इज इक्वल टू अंतिम स्थान माइनस प्रारंभिक स्थान, बट इसमें क्या है? x1 इज इक्वल टू x2 है. जितना x1 है इतना ही x2 है, इसलिए इसमें डेल्टा x का जवाब 0 आता है. तो कब पॉजिटिव आता है, कब नेगेटिव आता है और कब 0 आता है, वो हमको पता होना चाहिए. स्थानांतर ની વેલ્યુ ધન भी હોઈ શકે, ઋણ भी હોઈ શકે અને 0 भी હોઈ શકે. ઓકે, યસ, વેલ ડન. તો દોસ્તો એટલું આપણે રાખીએ છીએ. હવે હું સ્થાનાંતરની આગળ આવતીકાલના લેક્ચરમાં સ્થાનાંતરના હું દાખલાઓ તરફ લઈશ. એમાં બે કમ્બાઈન હશે. કુલ અંતરે તમને શોધતા શીખવાડીશ અને સ્થાનાંતર, બેઝિક સ્થાનાંતર એટલું હતું. પહેલા તમે એને વ્યવસ્થિત સમજી લો અને તમને વ્યવસ્થિત રીતે આગળની સ્ટોરી સમજાશે. ઓકે, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ.